હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો મજામાં છો તો સવારના બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી રામ. તો નવા વ્લોગમાં તમારા બધાનું પરિવાર હાર્દિક સ્વાગત છે. તો આજે શરૂઆત જ ત્યાં માતાજી મઠેથી કરી લીધી. આપણે જાગીને ફ્રેશ થઈને જો માતાજી પગે લાગી લીધું. અને ફઈને પંકજભાઈની રોકાણા હતા, એ અત્યારે સવારમાં વહેલા વૈયા ગયા. હું સૂતો હતો તે વૈયા ગયા હતા. તો અત્યારે જો 10:30 થઈ ગયા. હું ને ભાણવા બે નાહીને ફ્રેશ થઈ ગયા છે. અને કાલે તો ભાદરવીની મેળો છે, એવું કંઈક છે, અમાસ છે ને ભાદરવી. તો કાલે બધાને મેળા ઘણી જગ્યાએ, ભાઈ આપણે નક્કી નથી ક્યાં જવાનું. કાલ જોઈએ ક્યાં જવું છે, ક્યાં મેળો છે, પછી આપણે કંઈ ગોઠવી. કાલનો ચતુરભાઈનો ફોન આવ્યો હતો કે આપણે જઈએ મિની જુનાગઢ. તો મેં કીધું હાલો ને જોઈ કઈ રીતનું છે. અને કાલે મારે પાછું ભાવનગર વહી જવાનું છે. અને મંગળવારે ઓફિસ ચાલુ થઈ જાય છે, એટલે આજનો દિવસ એવી અહીંયા અને કાલનો દિવસ પછી કાલ લગભગ વહી જવાનું થશે. તો અત્યારે જો ના જાગીને ફ્રેશ થઈ ગયા છે. તો હવે આપણે શિરામણ કરી લેવી, ભાખરીને ચા ને એવું ખાઈ લેવી. તો બધા કન્ટિન્યુ વ્લોગમાં બધા જોડાઈ રહેજો. તો ફેમિલી જો અત્યારે અમે આવી છીએ, શિરામણ કરી લીધું ને અત્યારે હું જાઉં છું વાડીએ. જો આપણી ગાડી છે, તો આપણે ગાડી લઈને હું ભણવા જઈએ છીએ, બે જઈએ છીએ વાડીએ. તો ફેમિલી જો અત્યારે માઇન અમે વાડીએ પોગી ગયા ને રસ્તો હતો એટલે ગજબનો. આ રસ્તો પાર કરો ને એટલે હારા ને પરસ્યો હોઈ જાય. તો એમાં એવું જ નકરો ગારો, ચોમાસું આવી ગયું ને ત્યારે નકરો ગારો જ છે. આમાં થોડુંક તો ભાઈ એવું તો રહેવાનું. આ બધા ખેડૂતો બધા જતા છે એવા રસ્તામાં, તો એને કેમ થતું હોય છે, દરરોજનું એને હોય. તો એવું બધું છે. અમે ક્યારેક આવીને તો એવું થાકી જાય. તો જો અત્યારે અમે પોગી ગયા વાડીએ. આ અમારા બાજુમાં ઘનશ્યામ કાકાનો એનો કપાસ છે, અને અહીંયા છે આપણી વાડી. આ વરસાદમાં જો નકરો તડકો જ છે. જો ગરમી બહુ થવા માંડી. એટલો વરસાદ આવે ને તોય ગરમી કેટલી થાય છે બોલો. અને જો આપણે પોગી ગયા ફાઇનલી આપણી વાડીએ. જો આ વાડી છે, દાદા જોઈ રહ્યા ત્યાં ઊભા. તો જો આપણે અંદર વાડીમાં અંદર જઈ ચંપલ અહીંયા કાઢી નાખવી. મજા આવે. જો ગારાવા પગ બગડે. વાડીમાં ચૌગાડા પગે હાલવાની જ મજા આવે. તો અત્યારે જો જાવી છીએ અમે ધીમે ધીમે અંદર. કંઈક સીભડા ને એવું હોય ને તો ગોતવી. હાલો તો કેવો કપાસ, તમે કોમેન્ટ કરો તમારા ગામમાં કેવો કપાસ છે. અમારા જો આવો છે કપા, લીલો છમ. જો અહીંયા વેલા છે સીભડાના. જો અહીંયા જો કેવડું મોટું સીભડું. જો અહીંયા છે એક, અહીંયા છે. તમારા વાડીમાં સીભડા થયા છે? કોમેન્ટ કરો. હાલો ફટાફટ બધા કોમેન્ટ કરવા મળો. જે વાડી હોય ને, જે ખબર હોય એને કોમેન્ટ કરવા મળો કેવા સીભડાયા છે. અહીંયા તો હવે મોટા મોટા થઈ ગયા છે, હવે નાના કુણા તો નહીં હોય. એ જુઓ અહીંયા ત્યાં કંઈક વેલો છે. આ ઘીહોડાનો છે. હું જો અહીંયા ઘીહોડું નાનું છે. જો દાદા મહિલા આવે છે એ સીભડા લઈ. અહીંયા દૂધીનો વેલો લાગે છે. જો અહીંયા ચોળી રહી. જો આ ચોળી ખાવાની મજા. ખાવા આપણે બહુ મજા આવે ખાવાની. અને અમારા અમારી વાડીમાં છે ને વીજળી પડી. જ્યાં વીજળી પડી ને આજુબાજુ બધું કાવું કરીને છે ને છોડવાય બાળાવી દીધા છે. દાદા કહેતા થાય હમણાં તમને બતાવું, અમારી વાડીમાં વીજળી પડી બોલો. એટલે આજુબાજુના બધા જે છોડવા આવે ને કપાના, એ બધા બળી ગયા છે, હાવ રાખ થઈ ગયા છે. અને ના એટલામાં બધું તમને ખબર જ હશે ને, વીજળી પડે એટલે ના બધું કાવું મશ કરી નાખે. તો અત્યારે એવું કંઈક થઈ ગયું છે. તો ત્યાં જઈને તમને બતાવું. હાલો અહીંયા સીબડું છે. તો ફેમિલી જો અત્યારે હવે તમારે બ્રાન્ડેડ જે કપડાં પહેરો છો ને, તમે બ્રાન્ડેડ કપડાં, એની શરૂઆત થઈ ગઈ છે. એટલે હજી વાર લાગે થોડી, પણ આમ જો કે ગણો ને
તો આ કપાસમાંથી જ તે કપડાં બને છે બ્રાન્ડેડ. તો અત્યારે જો એ તમે જોઈ શકો છો, એ હાથ તે કપાસ હજી આવેલો નથી, હજી તો શરૂઆત છે. હજી આવે ને પછી જે કપાસ આવે ને એને વીણવાનો, પછી એને રાખવાનો, પછી એને વેચવા જવાનો. વેચવા જાવી ને પછી એનો ભાવ આવે ને પછી તમારા કપડાને એવું શરૂઆત થાય. એની શરૂઆત જ જાનથી છે. જો ફેમિલી, જો હમણાં તમને કીધું હતું ને વાડીમાં અમારે વીજળી પડી છે, કપાસ બળી ગયો. તો એ જો આ જો એટલામાં, જો એટલામાં હાવ રાખ થઈ ગયું. જો બીજા બધા જુઓ ને એટલામાં જો છે ને, જો અહીંયા રાખ થઈ ગયો કપા. આ બાજુ જો લીલો બધી, અને એટલામાં તે કેમ એવું થઈ ગયું? વીજળી પડી હતી એવું છે. ક્યારે પડી ખબર નથી રહી, પણ દાદા પરમ દિવસે આવ્યા ને જોવા, તે કે વીજળી પડેલી, કપા બળી ગયો છે. કઈ રીતે હોય કોને ખબર, પણ એ જો હકીકતમાં અહીંયા છે ને વીજળી પડી હતી ને. જો આ કપાસના જોડવા જો આવી રીતે કંઈક પડેલી છે. જો અમારા જો આ બુદ્ધા દાદાનો એનો કપાસ છે. જો એ લોકો ખાતર નાખીને જે ગયા જ છે, તમને દેખાય છે આ ખાતર વ્હાઈટ વ્હાઈટ છે ને, જે ખાતર છે એ જો ખાતર નાખીને ગયા જ છે. અહીંયા છે, અને એને ત્યાં જો એટલો કપાસ ઉપાડી લીધો છે વીજળી પડીને. ત્યાં થોડાક છોડવા જો હા રાખ જ થઈ ગયા. જો કાંઈ વાંધો નહીં, એ તો ભાઈ કુદરતનું છે. ભાઈ આપણે જ કાંઈ હાથમાં છે નહીં. જે થયું એ સારા માટે થયું હોય છે. કાંઈ વાંધો નહીં, એવું તો ચાલ્યા રાખે આપણે. તો ફેમિલી, જો અત્યારે વાડી આટો મારી લીધો ને હવે હું ને ભાઈ જાવી છે હવે ઘરે. જો આ વાડી હતી આપણી, તો અત્યારે હવે અમે જાવી છે સીધા ઘરે. 11:30 જેવું થઈ ગયું છે. જમવાનું હવે બપોરનું થઈ ગયું છે. મમ્મીની કપડાં ધોતા હતા, ધોઈ નાખ્યા છે. એટલે હવે અમે જઈએ છીએ સીધા આપણે ઘરે. જો અમે ફેમિલી, આવો અમારે માર્ગ હોય વાડિયા જવાનો રસ્તો. જો આવો કંઈક કાદવ છે. જો ઠેઠ આ રસ્તે જવાનું અમારે. જો આવો ખાલી એટલો જ માર્ગ હવે, અને વચ્ચે જો આવો કાદવ આવે, આમાંથી નીકળવાનું. ફેમિલી, જો અત્યારે ઘરે વહી આવ્યા વાડિયાથી ને ઘડીક આરામ કરી લીધો. ને અત્યારે બપોરનું મમ્મી જમવા બનાવે. જો પપૈયા નીચે જો ચૂલો છે ને ત્યાં રોટલી બનાવે છે. શાક કરી નાખ્યું મમ્મી? ભીંડાનું. અને એ ત્યાં પાછા દેશી ચૂલો જો તમે, આમાં રોટલી ખાવાની બહુ મજા આવે. આમાં બનેલી હોય ને કા વાડી ગયા વીજળી પડી હતી, છોડવા બાવી દીધેલા હતા. હા, બધાને બતાવ્યું ત્યાં. તડકો તો હશે જ તેઓ ને, બફારો થતો. હા, કાલે તો આપણે વહી જવાનું છે. પરમ દિવસે મારે ઓફિસ ચાલુ થઈ જાય છે, એટલે કાલે તો અમારે વહી જવાનું છે. એવું જ. તો અત્યારે કન્ટિન્યુ બધા વ્લોગમાં જોડાઈ રહેજો. હમણાં બની જાય એટલે આપણે ખાવાનું, એટલે આપણે ખાઈ લેવી. તો ફેમિલી, જો અત્યારે બપોરનો જમવાનો થઈ ગયો ને. જમવામાં ભીંડાનું શાક, રોટલી ને સીપડું આપણે લેવા હતા ને, એ સીપડું છે. તો હું પાણી દાદાને ભાઈ દાદા વાડિયા ઓલી જોઈ વીજળી પડી. હા, બતાવ્યું બધાને, બધું બહી ગયું એટલે કા ઓલી વીજળી પડી ને એ બતાવી હતી, અમે જોયું રહી છે. તો કાંઈ ને એવું તો થયા રાખ્યા. તો અત્યારે હવે આપણે પેલા જમી લેવી. તો ફેમિલી, અત્યારે વાગી ગયા 7:45 ને. બપોરે ઘડીક જમીને સૂઈ ગયા હતા, અને પછી ઘડીક બહાર ગયા હતા. તો અત્યારે સાંજ થઈ ગઈ, 7:45 થઈ ગયા. તો અત્યારે જમવાનું થઈ ગયું. તો જો જમવાનું ગાંઠિયાનું શાક છે, ગોળ છે, રોટલી છે. તો બા ને દાદા ને પપ્પા ને હાર્દિકભાઈ ને બધા જો બેઠી ગયા જમવા. તો આપણે હવે વહેલા જમી લઈએ. તો ફેમિલી, જો બધા જમી લીધું, અને મમ્મી છેલ્લા જમવા બેઠા છે, એટલા જમે છે. તો એવું છે. અત્યારે હમણાં ઘડીક લાઇટ વહી ગઈ હતી, હવે આવી ગઈ છે. તો અત્યારે બધા જમી લીધું. તો હવે આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો.
તો સારો લાગ્યો તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને કાલે આવા જ વ્લોગ આપણે આવતા રહેશે ચેનલમાં. તો આ વ્લોગ અહીંયા પૂરો કરીએ. અને નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જલ્દી 500 થવા આવ્યા છે તો જલ્દી બધા સબસ્ક્રાઈબ કરવા મળે એટલે 500 થઈ જાય. તો મળે એક નવો વ્લોગ સાથે. ત્યારે બધાને ગુડ નાઇટ. હર હર મહાદેવ. જય માતાજી. બાય બાય.